આજનો આ પ્રસંગ એક એવો પ્રસંગ છે, આજનો એ પ્રસંગ એવો પ્રસંગ છે કે જેને એનો પરિવાર દિવસો નહીં, વર્ષો નહીં, પણ પોતાના જીવન દરમિયાન એને નહીં ભૂલી શકે. મા બાપો કોઈના સદાય નથી રહેતા, પણ જે મા બાપો છે એની જે યાદીઓ છે, એની જે સ્મૃતિઓ છે, અહીં માતાઓ બેઠી છે, બહેનો બેઠી છે, અહીં મારી ઉંમરના ઘણા બધા બીજા પણ બેઠા છે. મારે એમ કહેવું પડે, સ્પષ્ટપણે કહેવું પડે, જેના ઘરમાં એના મા બાપો છે એને તો એટલું જ સ્વીકારવાનું રહે કે એના ઘરમાં મંદિર છે. અને હું ઘણી બધી જગ્યાએ કહું છું, વારંવાર કહું છું, અનેક જગ્યાએ કહું છું, કોઈ 2 દીકરા હોય, કોઈને 5 દીકરા હોય, કોઈને 3 દીકરા હોય, અને એવું શક્ય નથી કે બધા પરિવાર ભેગા રહીએ. કોઈ સરકારી નોકરી કરતો હોય તો બદલી થઈ જાય, બીજે થાય, ત્રીજે થાય, આવું બને. પરંતુ તમારા મા બાપો જે છે, હવે તો આ સોશિયલ મીડિયા બધાના હાથમાં 15,000 રૂપિયાના મોબાઈલ કોમન થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં જો તમે તમારા મા બાપને ખાલી એક ફોન કરી શકો કે કા માં જમી લીધું, કા બાપુ જમી લીધું, કા બાપુ તબિયત, કારણ કે હવે શું છે, હવે અમારી ના જતી બાપુની બધાની ઉંમર પૂરી થવા આવી છે. હવે કંઈ આમાં ઝટકા આવી જાય એ કંઈ ખબર ન પડે, પણ અમારી એક અપેક્ષા હોય, અમારી એક આશા હોય કે અમારા બાળકો અમારા સમાચાર પૂછે છે, અમને પૂછે છે, બાપ તું શું કરે છે, બાપ તે જમી લીધું, બાપ તે ખાઈ લીધું. જીવનની જે અપેક્ષા છે, હું તો ઘણી વખતે જાહેરમાં કહું, મેં એવા મા બાપોને જોયા છે કે જેણે જિંદગી આખી પોતાના ચંપલ હાંધીને હલાવ્યા છે, એણે ખમીસને કોલર હાંધીને હલાવ્યા છે, અને પોતાના બાળકોને ભણાવ્યા છે, પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે, ઉચ્ચ જગ્યાએ બેસાડ્યા છે. પરંતુ મારે દુઃખ સાથે એમ કહેવું પડે, મારી પાસે એવા હજારો દાખલા છે, હું તંત્રી છું એટલે મારી પાસે એવા દાખલા છે કે જ્યારે છોકરો શિક્ષિત થઈ જાય, એક હાઈફાઈ થઈ જાય, અને એને ગામડાનો એનો બાપ હોય, એ ઘરમાં બેઠો હોય, તો એનો કોક હાઈફાઈ દોસ્તાર આવે ટાઈ પેન્ટ વાળો, તો એને એના મા બાપને ઓળખાણ આપતા શરમ આવે. આવા પ્રસંગો છે, મેં મારી જાતે અનુભવ્યા છે ઘણા બધા. જીવનની અંદર મા બાપોએ પોતાના પેન્શનો આપી દીધા, અને તમારો જન્મ થાય, દીકરાનો જન્મ થાય, તેથી એની ઉપાધિ ચાલુ થઈ જાય કે મારો દીકરો મોટો થાય, એને ભણવા માટે એની કરે, એને ભણવા માટે આંગળી પકડીને સ્કૂલે જાય, હું મૂકવા જાય, આ બધી જ પ્રક્રિયાઓ કરે, બધી જ કરે. એ ભણે, મોટો થાય, અને એની અપેક્ષા શું હોય, એને એમ થાય કે દીકરાની વહુ આવે, પરણાવીએ, અને દીકરાની વહુ અમારી સેવા કરશે, અને અમારે ઘટપણોનો એક જે લાકડીનો ટેકો થાય એ ટેકો થશે. આવી અનેક આશાઓ અને અપેક્ષાઓ લઈ અને મા બાપો જીવતા હોય. આ મા બાપોની આ એક અવદાસા કહું કે અપેક્ષા કહું કે આજના દીકરાઓને લગ્ન થઈ ગયા પછી મા બાપો ભૂલાઈ જાય છે, ક્યાં બાપ છે, ક્યાં માં છે, એ બધું. હું તમને બીજું કાંઈ નથી કહેતો, અહીંયા બેઠેલા યુવાનોને બીજું કાંઈ નથી કહેતો, માત્ર એટલું કહું કે જો તમને એમ લાગે, તમારા હૃદયમાં એમ લાગે, ઘરવાળીથી બીતા હોય તો ખાનગીમાં ફોન કરી લેવો, જાહેરમાં ન કરવો કે બાપા શું કરો, મા શું કરો, અને સારો પગાર હોય, બાપાનું પેન્શન. ઘણા લોકો મેં એવા છે કે બાપાનું પેન્શન જ લઈ આવે, પણ બાપાને પૂછે નહીં કાલે આ બીડીના પૈસા તારે જોઈએ છે. હવે છે આ મારી પાસે છે દાખલા, તમે કહો તો રૂપ નામ દેવાની જરૂર નથી. તો જીવનના આવા દાખલાઓ આપણા માટે કોઈ ન દે. જીવનની અંદર મા બાપો છે, એના આશીર્વાદ જ મુખ્ય છે, એના આશીર્વાદથી જ સુખી થવાય,
ભગવાન આશીર્વાદ આપે કે ના આપે, તમે એના મંદિરમાં જાઓ, પગે લાગો. એ તો પથ્થરની મૂર્તિ છે, પણ જીવતા મા બાપો જે જીવતા જાગતા જોગતા આ માએ બેઠી છે, માતાઓ બેઠી છે, એટલે 9 મહિના તમને એક 9 મહિના કોઈ પાણો બાંધી દે અને એમ કે આ 9 મહિના સુધી તમે આ પાણો ખંભે રાખીને ફરજો ફરીને નહીં ફરી શકો. એ માતા તમારા જન્મ પહેલાં સ્વેટર ગૂંથવા માંડે, એ જન્મ પહેલાં. અને તમે ક્યારેક માંદા પડો તો માતાજીની અને જેટલી માનતાઓ મનાય એટલી માનતા માને, તમારા ઓશિકે બેસી અને એ મારો દીકરો જલ્દી હાજો થઈ જાય એવી અઢળક માનતાઓ કરી નાખે એવી માતા અને પિતા. એનું ઋણ કદાચ તમે આખા શરીરની જો ચામડી ઉતારીને એને અર્પણ કરી દો ને તો પણ એનું ઋણ તમે ચૂકવી શકો નહીં. કારણ કે તમારી નાનામાં નાની બાબત, નાનામાં નાના, તમે જ્યારે બીમાર હોય, અહીં બેઠી લે, મને ખબર છે કે ઘણી બહેનોએ માનતા કરી હશે. છોકરો માંદો પડે એટલે માનતા કરે કે માતાજી તું આને જલ્દી હાજો કરી દે તો હું તને આ નારિયેળ કરે કે ચૂંદડી કરાવીશ, કે આવી અનેક માતાઓ. હવે આ જે માતાઓ છે, અને અત્યારની વહુને હું તો જો જાહેરમાં કહું છું, કાંઈ ખોટું લગાય તો માફ કરજો, જાહેરમાં કહું છું કે તમે